થઈ શકે છે. એક સિમ્પલ એક્ઝામ્પલ મેં તમને આપ્યું કે સાબિત બી કરી દીધું આપણે, બરાબર. ઓકે, ચલો જઈએ આગળ. હેલો, આવી ગયો બધા જવાબ આટલો? ચલો ઓકે, 19 એટલે 18 જણા જ આવ્યા છે. બાકીના બધા શું કરે છે? કેમ આટલો ઓછા જ રહે છે? પેલા આગળના પીરિયડમાં આટલા જ હતા. કેમ નથી? બધા 19 ના જ રહો છો આજે? હે? હેલો, રીતિ આટલા જ હતા. સવારના પીરિયડમાં 9 થી 10 આટલા જ હતા. કઈ નહીં બધા. હવે આમાં શું હોય કે બધાને એવું બધું લાગે કે ભાઈ મામાને ઘરે, કાકાના ઘરે. અત્યારે તમે કોરોનામાં કોઈને ઘરે ફરો નહીં. આરામથી આ ભણો, આ ભણી લો તો અહીંયા સમય તમને મળે, બરાબર. ઓકે, ચલો. હવે અહીંયા આપણે થોડું બીજું પણ આગળ વધવું છે મારે. સપોઝ માની લો કે તમને આવું આપેલું છે કે y બરાબર 1/t આપેલું છે, બરાબર. નું t સાપેક્ષે વિકલન. ચલો આવું મારે કરવું છે. તો એક સિમ્પલ અહીંયા આગળ તમને વસ્તુ શીખવાડી દઉં. હું એમ લખી દઉં y બરાબર t ની -1 ઘાત લખાય. બોલો. ઓકે, ચલો. હવે therefore આ ઓપરેટર બનશે d/dt. અહીંયા આગળ y પર મેં એપ્લાય કર્યો, અહીં d/dt આવશે t ની -1 ઘાત. ઘાત હંમેશા પેલી આગળ આવે, -1 લખ્યું t -1 બરાબર. ફરી પાછું d/dt ઓપરેટર લખવાનું, ફરી પાછું t લખવાનું. ચલો ઇઝ ઇક્વલ ટુ હશે -1 t રેઝ ટુ -2. અહીં લખી દેવાશે dt/dt. dt/dt એટલે કેન્સલ આઉટ થશે. સંબંધ જવાબ આવ્યો -1 t રેઝ ટુ -2. હું અહીંયા પણ લખી શકું -1/t². તો આ તમારો જવાબ થાય dy/dt. ખ્યાલ આવ્યો? ઓકે, ચલો આવો એક દાખલો તમને તમારા આગળ રજૂ કરું છું. y બરાબર 1/t ની 3 ઘાત. y બરાબર 1/t ની 2/3 ઘાત. ચલો આ બે દાખલા t ની સાપેક્ષે કરો વિકલન. t ની સાપેક્ષે વિકલન. ફરી મને આવું મોકો નહીં મળે, બરાબર. મેં જમન સરની વાત કરી કે મારે આગળ થોડુંક અઠવાડિયું જેવું અહીંયા મેં આમને પ્રેક્ટિસ કરેલી, બરાબર. આ મેથ્સ પ્રેક્ટિસ હું તમને કરેલી, પછી હું ફિઝિક્સ સ્ટાર્ટ કરું. તો આ અઠવાડિયાની અંદર તમને જેટલો ટાઈમ મળે છે એ ટાઈમ હું તમને આ બધી વસ્તુ કરાવી દઉં છું. પછી સિલેબસ સ્ટાર્ટ થશે પછી વચ્ચે વચ્ચે આ બધી વસ્તુ આવવાની, પણ એ વખતે હું તમને કહી દઈશ કે આનું વિકલન આ રીતે આપણે કરતા હતા. તો તમારે યાદ રાખવાનું, બરાબર. યાદ રહેશે ને? ઓકે, હા, વેરી ગુડ. ચલો બીજા માસ્ટર, વેરી ગુડ, સરસ. -1 ઘાત. ઓકે, ચલો જુઓ. પહેલાનો જવાબ તો તમારો બધા ઓકે છે, સમજ પડી જાય તમને. y બરાબર અહીં લખાય t ની -3 ઘાત. એનું dy/dt કરવા જઈએ એટલે અહીં લખાશે -3t -3 -1 એટલે -3/t/4. આ જવાબ તમારો. તો આનો જવાબ લાવવા માટે તમે લખ્યું t⁻²/3 અને આનું dy/dt કરશો એટલે શું થવા પામશે? -2/3 t⁻²/3 -1, બરાબર. તો અહીં આગળ 2/3 અહીંયા આગળ 3 -2 -3, બરાબર. અહીં 3 એટલે થયા -5/3, બરાબર. ખ્યાલ આવ્યો ને? હેલો, ખ્યાલ આવ્યો કે નહીં? લસા મેં લીધો 3 ને 3 એટલે -5/3 થયું. તમારે 2/3 t⁻5/3 અને આનો જવાબ લખવા જાવ એટલે -2/3 t⁵5/3. આ જવાબ આવે. ઉતાર બિલકુલ કરવાની નહીં, બરાબર. થોડી ભૂલ પડી શકે. હા, ચલો બીજા આપો. હવે બે દાખલા એટલે કરશો એટલે તમને કોન્ફિડન્સ થઈ જશે, બરાબર. ચલો બીજા જોઈ લઈએ. તમારા મિત્રોને બધાને કહેતા રહો કે પ્રેક્ટિસ જોડે જોડે તમે કરો. ભણતા નથી એવું નહીં. અહીંયા આગળ t ની 1/5 ઘાત, y બરાબર 1/t ની 2/7 ઘાત.
વાય બરાબર 1/3/8. ચલો 3 દાખલા કરીને મને બતાવો. ઉતાર બિલકુલ કરશો નહીં. હું લખું છું, તમે તમારી રીતે ગણો. બરાબર, ટેલી કરી લો. બરાબર, રૂબરૂ હતું તમારી જોડે અહીં તમને પૂછે તો બરાબર. અહીંયા આગળ રૂબરૂ તો આપણે ક્લાસ થવો નથી આમાં. ચલો હું આને આપવા લખીશ t−1/5 અને લખાય 2t−2/7 અને લખાય t−3/8. તો આનું વિકલન કરવા જાઓ dy/dt કરવા જશો એટલે શું થશે -1/5 t−1/5 -1 -1/5 t 5 × 5 એટલે -6/5. તો લખાય -1/5 t6/5. ચલો આનું લખીએ dy/dt. ઉતાર કરશો નહીં બરાબર. -2/7 t -2/7 -1 7 × 7 = 9 એટલે અહીંયા તમારો જવાબ આવશે -2/7 t9/7. ક્લિયર? માઇનસ થી આનું ચલો એ રીતે આનું dy/dt is equal to -3/8 t -3/8 -1 is equal to -3/8 t 8 × 8 8 ને 3 કેટલા થયા 11 -11/8 અને આમ પર લખાય -3/8 t 11/8. ચલો આપણે આવું કઈ તમે બધા હોશિયાર છો. તમને ભણવાની મજા આવશે ખરેખર. તમે બધું સમજી ગયા છો એટલે બરાબર. ચલો થોડો ખાટ દાખલો થોડો બરાબર. દઈએ ને એકદમ ધીરે દાખલા કરીશું તો આપણે તો બધા હું ખુશી તમે ખુશી હો. તમારા પેરેન્ટ્સ બી ખુશી થયા હશે. સરસ લો બધા દાખલા પડી જાય. કોના ઘરમાં થાળી કકડા છે? ચલો થાળી ના કકડો છો હમણાં. મોદી આ પાડી છે હમણાં. ચલો y બરાબર 1/√t² + 4t - 8 + 8 નું t ની સાપેક્ષે વિકલન કરે. બોલો કે નહીં આવડે? ઓકે ચલો તો કોન્ફિડન્સ કરો સરસ. તમે હોશિયાર છો તો પછી મજા આવશે અમારું કામ કરવાની. તો પહેલા ઉપર રેશો 1 બાદ કરી દો, ઉપર લઈ જાઓ એટલે માઈનસ થઈ જાય અને પછી એનું વિકલન કરી દો. ડાયરેક્ટ વિકલન ના કરશો બરાબર.
square plus 40 plus 8 ऊपर गए એટલે -1/2 થઈ ગયું આનું લખશો dy by dt is equal to d by dt a square plus 40 plus 8 બરાબર raised to -1/2 તો -1/2 આગળ આવી જશે અહીંયા આવશે t square plus 40 plus 8 આ યાદ રાખજો -1/2 -1 પછી d by dt લખવાનું છે ऑपरेटर પછી આધાર તો એને લખવાનું આધાર t square plus 40 plus 8 આ મેં લખ્યો આધાર ધ્યાન રાખજો આધાર અહીંયા આવશે બરાબર તો અહીં તમારો જવાબ આવે -1/2 t square plus 40 plus 8 બે કા બે બે ને 3 એટલે -3/2 થયું આનું વિકલન આરામથી તમને આવડે છે હું ડાયરેક્ટ લખું છું 2t plus 4 પેલું 0 થઈ જશે બરાબર ચલો આ બંનેમાંથી મેં 2 કોમન કાઢી લીધા તો અહીં રહેશે 2 આ 2 કટ થઈ જશે એટલે તમારો ફાઇનલ આન્સર આવશે -t plus 2 આ કૌંસમાં રહેશે અને છેદની અંદર આ નીચે લઈ લઉં છું t square plus 40 plus 8 raised to 3/2 આવો જવાબ આવો જોઈએ આવે છે ફરી વાર ચલો ફરી તો ગવેશ ને બિલકુલ જો મારે નીચે હું તમને કીધું મને એવા વિદ્યાર્થીઓ ગમે જે મને ફેસ ટુ ફેસ મળે કહી દે હું મતલબ મોડે કહી દઉં સર મને સમજની પડે હું 50 તમને સમજાવી દઈશ બરાબર બીજે મગજમારી નહીં કરવાની કે ના આ પાડી પહેલા પાડી પછી છેલ્લે કામ સર મને આખા વર્ષમાં મદદ ના પડી તો બીજું શું તમે જે જગ્યાએ સમજ નથી પડતી એ જગ્યાએ પૂછી લો મને ભણવાનું ગમે છે બરાબર ચલો દરેક વસ્તુ મારે તમારા માઇન્ડમાં ઉતારવી છે બીજું કશું જ નથી બરાબર ચલો ને તો સીધી સીધું ચેપ્ટર શરૂ ના કરો સીધું ચેપ્ટર શરૂ કરી દો પહેલું ચેપ્ટર બીજું ચેપ્ટર ત્રીજું ચેપ્ટર મારો સિલેબસ પૂરો થઈ ગયો હું જેમ કહેતો કે મારો સિલેબસ પતી ગયો મારો પગાર લાવો એ વાત કરતો ને મારે એવી મગજમારી નથી મારે તો સીધે સીધું તમારા માઇન્ડમાં ઉતારો તમે મને 10 વર્ષે 15 વર્ષે મળત તો તમે મને યાદ રાખજો આ સાથે મને વિકલન સંકલન શીખવાડજો બરાબર જે મારા સિલેબસમાં નથી છતાં પણ આ વસ્તુ મને ચાલો શા માટે મારે તમારું રિઝલ્ટ સારું કાઢવું છે બરાબર ચલો આ વસ્તુને ફરી વાર જોઈ મારે આનો દાખલો ગણવો છે તો પહેલા પેલું આ વસ્તુ આવતી ને રૂટ ફરી એને તમે રિમૂવ કરો તો એના માટે શું કરો એની પર શું લખાય √1 લખી દેવાય એ દુત્યાંશ અને પાછું આનું ઉપર લઈ જાઓ એટલે શું લખાય માઈનસ થાય તો આપણી જોડે સમીકરણ બની જશે t square plus 40 plus 8 raised to -1/2 બોલો આમાં સમજ પડી આખી ના બોલવું પડશે તમારો ઓકે ચલો ઓકે હવે તમારે t ની સાપેક્ષે વિકલન એટલે d by dt લેવાનું તો અહીં લખશો તમે d by dt y પર એપ્લાય કરો d by dt y પર t square plus 40 plus 8 raised to -1/2 હવે મેં તમને નિયમ શીખવાડેલો કે જ્યારે કોઈ ઘાત વાળા પદ આવે તેની પર ઘાત હોય તો ઘાત જ પહેલું એનું વિકલન કરી દેવાય ઘાતનું જ વિકલન થાય તો ઘાત અહીં શું છે -1/2 તો -1/2 મેં લખી ચલો આધાર શું કરતા એનું એમ જ રાખતા આધારને કોઈ ચેન્જ ન રાખતા ધ્યાન રાખજો આધાર આ આધાર છે આ આધાર મેં એમ જ ગયો બરાબર પણ આધારની ઉપરની જે ઘાત હતી એની પર એક માઈનસ કરવી પડે આ માઈનસ કરી દીધી બોલો ખ્યાલ આવ્યા ઓકે ચલો હવે બાકી કોઈ એવું આધાર બાકી રહ્યો એટલે ફરી પાછું વિકલન કરો d by dt આધાર તરીકે લખો t square plus 40 plus 8 ચલો is equal to અહીં લખાય -1/2 t square plus 40 plus 8 બરાબર હવે આનું સાદું ભાગ એટલે શું લખાય 2 કા 2 2 ને 3 એટલે -3/2 થયું આમાં સમજ પડી અમે આ લખ્યું જેને ના સમજ પડ્યો હોય એ ફરીવાર તમને કીધું તો -1/2 હતું -1 કર્યો તો મેં લસાઈ આગળ 2 લીધું યાદ કરો આ 2 લસા લઈ લીધું આને સીધું 2 કા 2 લીધો હવે અહીંયા આગળ શું પડશે મારે 2 વડે ગુણવા પડશે
તો અહીંયા 2 વોલ્ટ ને 2 વડે ભાગ્યા તો સરખું થયું લસાઅ -2 અને -1 -2 ધેટ મીન્સ કે -3/2 થયું. બરાબર? મેં તમને એ વખતે 10મા ધોરણમાં હતા ત્યારે મેં તમને કીધું હતું કે જેને લસાઅ ગુસા નથી આવતો એની માટે સૌથી મોટો પડકાર થઈ જાય. અને એ વખતે કદાચ મારું કોઈને વતન એવું લાગ્યું હશે કે ભાઈ આ સાહેબ બહુ કેમ કહે છે 10મા ધોરણમાં મેં કીધું પણ આના ઉપર મારે ચાલવાનું નથી. એ તમે જવાબ સાચો નહીં આવતા જવાબ ખોટો પડવાનો. બરાબર? બાય ચાન્સ આપણે ઓફલાઈન મળીએ મને એવું કોઈ નથી કે તમને 10મા ધોરણમાં કેમ ના શીખ્યા 9માં કેમ ના શીખ્યા તમારી જોડે આવજો હું તમને ફરી વાર શીખવાડીશ. બરાબર? રૂબરૂ આવી જજો. બરાબર? એટલે એવું ટેન્શન ના લો કે ભાઈ મારે સાયન્સમાં આયોજન નથી આવતું તો પણ તમને શીખવાડીશ. બરાબર? ભૂલ શીખવાડવાનો છે. ચલો અહીંયા આગળ જુઓ. હવે આનું વિકલન કરવું હોય તો અહીં શું કરવાનું? હવે અંદર ખેંચી આપો તમે આવું કંઈક કરતા હતા યાદ કરો t², બરાબર, પ્લસ અત્યારે આપણે આગળ લઈ લેતા હતા d/dt કરતા અંદર t રાખતા પ્લસ d/dt અને આગળ આવતો 8. બોલો હવે ખ્યાલ આવ્યો? કોઈ કન્ફ્યુઝન આમાં? ચલો ચલો -1/2 t² + 4t + 8 raised to -3/2. હવે જુઓ આનું વિકલન દરેકને હવે આવડી જાય. ઘણા દાખલા તમે કરાય. બાદ આગળ લેવાય પછી t લખાય 2 - 1 પછી d/dt કરવાનું અને પછી t મૂકવાનું. યાદ છે? ઘણા દાખલા કર્યા. પ્લસ અહીંયા જુઓ 4 અને એક ઘાત છે તો એક ઘાત 1 t 1 - 1 ફરી પાછો ઓપરેટર d/dt અને પાછો t લખવાનો પ્લસ આ 0 થઈ જાય. આ dt વાળા પદ ઉડી જશે. t ની શૂન્ય ઘાત એટલે પણ 1 લખાય એટલે 4 × 4 જવાબ આવશે. હવે કરીએ આપણે આગળ દાખલામાં. યાદ આવ્યું? ચલો તો અહીંયા અમારા જોડે જવાબ આવશે 1/2 t² + 4t + 8 -3/2. બીજા કૌંસમાં જુઓ 2t રહેશે અહીંયા dt વાળું પદ ઉડી ગયું અહીંયા ખાલી 4 રહેશે. બરાબર? હવે આ બેમાંથી હું 2 કોમન કાઢી શકું? અહીં 2t છે અહીં 4 છે તો 2 કોમન કાઢી દઈએ તો અહીંયા રહેશે 2 અને 2 ને આગળ મૂકીએ અહીંયા આગળ આ 2 તો 2 કટ થઈ ગયા. બરાબર? ક્લિયર? તો મારી જોડે ફાઇનલ ઇક્વેશન આવશે dy/dt = આનો ઉપર રાખું છું t + 2 આ નિશાની તમારા માઈનસ ની અને આને હું છેદમાં લઈ જઉં છું છેદમાં નીચે એટલે પ્લસ થઈ જશે એટલે તમારો જવાબ આવશે t² + 4t + 8 raised to 3/2. આ જવાબ આવ્યો. બોલો છે કોઈ ડાઉટ? ઓકે ચલો હવે એક દાખલો બીજો કરી શકાય એમાંથી ગણી શકશો? ઓકે ચલો ચલો એ હું કરી દઉં છું તમને અહીં 3 કરી દઉં છું. અહીં 3 કર્યા અને 5 કર્યા. ચલો આવો જવાબ. દાખલો મેં એઝ ઇટ રાખ્યો. સમજી વિચારીને કરવાનો પ્રયત્ન કરજો. કોઈ પણ પ્રકારની ઉધાર કરશો નહીં. અને ના તો કોઈને પૂછીને જવાબ આપશો એવું ના કરશો. કોઈને બતાવીને જવાબ ના આપશો. કદાચ મેં હોમવર્ક તમને આપું છું તે હોમવર્ક કોઈને પૂછીને ના કરતા. તમે જાતે પ્રયત્ન કરજો. જો તમે જાતે પ્રયત્ન કરશો તો જ તમને 12માનું 11માનું ફિઝિક્સ આવડશે. અને ફિઝિક્સ આવડશે તો જ મેડિકલ એન્જિનિયરિંગમાં જવાશે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. બરાબર? ખાસ કરીને બાયોલોજી વાળા તો ખાસ મારા જેટલા સ્ટુડન્ટ MBBS માં છે બધાના તમને કહેતા કોન્ટેક્ટ નંબર આપીશ. તે બધા આ રીતે સંકલન વિકલન મારી જોડે શીખેલું છે. એક મહિનો શીખેલું છે. ધ્યાન રાખજો. બાયોલોજી વાળા ખાસ. બરાબર? તો બાયોલોજી વાળાને માટે એવું નહીં કેવું કે ગમે તે સંસ્થામાં હતો પણ એની સાથે કોઈ લેવા દેવાની. એ લોકો એ વિદ્યાર્થીઓને સમજાવવા માટે એ લોકો મહિનો આ વસ્તુ ગણ કરા અને દરરોજ બે આના પર અમે કરતા હતા. તો આવું પણ આપણે આગળ ભવિષ્યમાં વિચારીશું. જેવું આપણો રૂટીન થતો હશે એક બે દાખલા તમને રોજ આપી દઈશ એટલે તમારો વસ્તુ માઇન્ડમાં જ રહે. બરાબર? ચલો એનો જવાબ લાવો તમે. હા એના શોર્ટકટ પણ છે શોર્ટ ટ્રીકો પણ છે પણ એ બધું આગળ જતા આવશે. અત્યારથી તમને બધું સમજાવી દઈશ તો તમને બધું કંટાળાજનક લાગશે. આ બધી વસ્તુ આવડવી જોઈએ આ તમને. આ વસ્તુ મેન છે. આના પછી તમારે આગળ વધવાનું છે.
ખતરનાક ગણિત નથી, એકદમ સિમ્પલ ગણિત છે, બરાબર, અને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો. તો હું તમને સાથે સાથે કરી બતાવી દઉં ફરી વાર, બરાબર. અને જો આપણો જવાબ મને મળે છે, હું આને મળે જવાબ કહી શકું 2t + 3 -2t + 3 upon આના છેદની અંદર આ જે પદ હશે raised to 3/2 જવાબ આવશે. જુઓ આ જવાબ આવશે 2t + 3 અને યાદ આખું પદ 3 અહીં થઈ જશે 5 raised to 3/2 આ જવાબ આવશે. તો કેવી રીતે આવે છે જુઓ અહીંયા આગળ તો 3 અહીં 5 છે, ચલો -1 ભાગાયા t² + 3t + 5 આને એમને લખી દીધો -1 કર્યું, ફરી d/dt લીધું, ફરી આ કૌંસ આખું t² + 3t + 5, બરાબર. ચલો આનો જવાબ આવશે 1/2 t² + 3t + 5 1 2 અને 3 આ જવાબ -3/2 અહીં કૌંસની અંદર લઈ જાઓ d/dt t² + 3 ને બહાર લઈ લો d/dt અહીં t અને પ્લસ હું ડાયરેક્ટ આને 0 પણ લખી શકું પણ મેં સમજાવ્યું છે તમને કે આ રીતે લખવાનું. ચલો -1/2 t² + 3t + 5 raised to -3/2. હવે જુઓ આનું વિકલન કરશો એટલે આવશે 2t raised to 2 - 1 dt/dt પ્લસ 3 અને એક ઘાત 1 t 1 - 1 ફરી પાછું dt/dt જે છે આધાર તરીકે t લેવાનું અને પ્લસ આ 0 અને dt વાળું પદ કેન્સલ અને 0 ઘાત એટલે 1 થઈ જવાનું 3 ઘાત 3 તો 2t + 3 હવે લખાય 2t + 3 તો અહીં જુઓ -2t + 3 એ ઉપર એવો છેદની અંદર અહીં 2 રહેશે અહીં 2 કરો 2 અહીંયા આવી જશે t² + 3t + 5 raised to 3/2 આ જવાબ આવી ગયો. આ માઇનસ સાઇન સાથે તમારા માટે આવો પણ જવાબ આટલો ઓકે જવાબ આવ્યો છે તો સરસ તો પછી તમે હોશિયાર છો, બરાબર. મને બાબતે ગર્વ થશે તમારી બાબત પર કે ચલો આટલા ટૂંકા ગાળામાં તમે વિકલન શીખી ગયા, બરાબર. એટલે હજુ તો શીખી ગયા હું તમને કેવું છું ખાલી તમારો ઉત્સાહ કરવા માટે તો આપણે 0.1% પણ નથી જોયું, બરાબર. ચલો હોમવર્ક ના દાખલા હું આપી દઉં છું એ ગણજો આજે, બરાબર. હોમવર્ક મને મોકલાવજો ફરી પાછું ગ્રુપમાં જ મૂકી દો જેવું હોય તો y = 1/√t. ચલો બીજું y = 1/t raised to 3/9 3/11. ચલો ત્રીજો દાખલો y = 1/√t² + 9t + 10. બરાબર આ બધાનું t ની સાપેક્ષે વિકલન કરવું એટલે y બરાબર અહીંયા આગળ 1/t raised to t² + 4t + 3. ચલો આ સિમ્પલ દાખલા છે દાખલો આ 4 દાખલા મેં તમને આપ્યા હોમવર્કમાં, બરાબર. ખબર છે ને હલો t ની સાપેક્ષે દરેકનું t ની સાપેક્ષે વિકલન આપણે અત્યારે બીજું x ની સાપેક્ષે અને y ની સાપેક્ષે બધું નથી કરવાનું, બરાબર. ખાલી સિમ્પલ t ની સાપેક્ષે વિકલન લઈ લો. ઓકે ચલો મળીએ કાલે, બરાબર. છે કોઈ તૈયારી તમારા માઇન્ડમાં હજુ કોઈ પૂછવું હોય તો મને પૂછી લો. આ દાખલામાં કોઈ જગ્યાએ લાગતો હોય તો હજુ પણ કૃષ્ણા ઉર્મી તન્વી બોલો ખ્યાલ આવી ગયો ને બધાને દીપલ ચલો કશિશ ચલો મળીએ હો કાલે ચલો આવતીકાલે, બરાબર.